કે આપણું આટલું બધું આંદોલન હોવા છતાં આપણે આટલી એકતા દેખાડીને આટલી આપણું શક્તિ પ્રદર્શન કરવા છતાં જો ભાજપ સરકાર ન ઝૂકતી હોય અને એક ટિકિટ રદ ન કરતી હોય તો એ સરકારને ઝુકાવવાની છે. ફોર્મ ભરાઈ ગયું છે અને ચૂંટણી આવી રહી છે, તો મારા દરેક ક્ષત્રિય ભાઈઓને મારે એટલું જ કહેવાનું કે જે ભાજપ સરકાર બીજેપી જે એમનો કેસરીઓ જે લહેરાવી રહી છે ને, એ કેસરીઓ લહેરાય છે, કેસરી કલર આપણે રાજપૂતોએ કેસરિયા કર્યા ને ત્યારે એ લહેરાવી શકે છે. ભાજપ સરકાર જે રામ મંદિર કરે છે ને, એ રામ મંદિર કયો કે હિન્દુ ધર્મ કયો, એ જ્યારે રાજપૂતોએ લીલા માથા દીધા ને ત્યારે હિન્દુ ધર્મ રહ્યો છે. આપણે ક્ષત્રિયો ભગવાન તો નથી, પણ દરેક અત્યારે ભારતમાં દરેક હિન્દુઓના ઘરે મંદિરમાં જો ભગવાન હોય ને તો એ આપણા પૂર્વજો અને ક્ષત્રિયોના હિસાબે છે, નકર હિન્દુ ધર્મનો ટક્યો હોત. મારે આ ભાજપ સરકારને એટલું જ કહેવાનું. અને એટલું બલિદાન કરવા છતાં મળ્યું શું? અપમાન. પણ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. કોઈ અસ્ત્રથી યુદ્ધ નથી લડવાનું. યુદ્ધ એકતાથી અને એક મતદાનથી લડવાનું છે. તો મારા દરેક ક્ષત્રિય ભાઈઓને એટલું જ કહેવાનું કે રાજકોટ સીટમાં આપણા માટે આપણો એક જ યોદ્ધા છે અને એ યોદ્ધા અરે કંધેથી કંધો મિલાવીને યુદ્ધ લડવાનું છે. પરેશભાઈ ધાનાણી આપણી રાજપૂતો પર એટલો વિશ્વાસ રાખી અને રાજકોટની ચૂંટણી લડે છે. તો એનું જે ક્ષત્રિયો પ્રત્યે જે અભિમાન છે ને, એ અભિમાન ક્યારેય પરેશભાઈને ઉતરવું ન જોઈએ. કે જે ચૂંટણી લડે ને ત્યાં સુધી કે રિઝલ્ટ આવે ને ત્યારે એના અભિમાન હોવું જોઈએ કે ક્ષત્રિય રાજપૂતોના પાવરથી હું આ યુદ્ધ લડી શક્યો કે જીતી શક્યો. મારે દરેક ક્ષત્રિય રાજપૂતને એટલું જ કહેવાનું કે જો ખરેખર આપણામાં ક્ષત્રિયનું લોહી હોય ને તો આપણો મત ભાજપને ન પડવો જોઈએ અને આપણો મત એક જ વ્યક્તિને પડવો જોઈએ, પરેશભાઈ ધાનાણીને. એને જીતાવવાના છે અને ભાજપ સરકારનું અભિમાન ઉતારવાનું છે. કેસરિયા કરે છે ને, એ કેસરિયા ભાજપ સરકારને એટલું કહેવું કે અમારા રાજપૂતોએ કેસરિયા કરે ને તો તમે કેસરીયો ધ્વજ લહેરાવી શકો છો. બસ એટલું જ મારા દરેક ક્ષત્રિય ભાઈઓને એટલું જ કહેવાનું કે આપણો કિંમતી મત પરેશભાઈ ધાનાણીને જવો જોઈએ અને એને વિજય બનાવવા છે. જય માતાજી.